શ્રી ગણેશાય નમઃ. શ્રી સપ્તસતી ચંડીપાઠ. અધ્યાય 8મો. રક્તબીજવધ અથ ધ્યાનમ. જેમના શરીરનો રંગ અરુણ સમાન લાલ છે, જેમના નેત્રોમાંથી કરુણા છલકાઈ રહે છે, અને જેમના હાથોમાં પાશ, અંકુશ, બાણ અને ધનુષ શોભી રહ્યા છે, કિરણોથી ઘેરાયેલા, સૂર્ય સમાન તેજસ્વી તથા અણિમા આદિ સિદ્ધિઓથી ઓજસ્વી દેખાતી ભવાની દેવીનું હું ધ્યાન કરું છું. ઋષિ બોલ્યા, હે રાજન, જ્યારે કાલી દેવીએ ચંડનો નાશ કર્યો, મુંડનો વધ કર્યો અને બધા જ સૈન્યનો વિનાશ કરી દીધો, ત્યારે મહાપ્રતાપી અસુરોનો રાજા શુંભ અત્યંત ક્રોધિત થઈ ગયો અને તેણે દેવીનો વધ કરવા માટે સંપૂર્ણ સૈન્યને યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તે બોલ્યો, મારા ઉદાયુધ નામના 86 સૈન્ય સેનાપતિઓ, તમારા બધા જ સૈન્ય સાથે આયુધો ઉગામીને તૈયાર થાવ. હે કંબુ નામના 84 દૈત્ય સેનાપતિઓ, તમારી ચારેય પ્રકારની સેના લઈને બધા આજે જ યુદ્ધ કરવા નીકળી પડો. બીજા કોટિવીર્ય નામના ધારણ કરનાર અસુરોના 50 કુળો તથા ધૂમ્રવસના 100 કુળો મારી આજ્ઞાથી લડવા માટે નીકળી પડો. હે કાલકાસુર, દૈત્યના વંશના દુર્હદ કુળમાં જન્મેલા અને કાલકા નામની રાક્ષસીના વંશમાં અસુરો, મારી આજ્ઞા છે કે તમારા આયુધોથી સજ્જ થઈ યુદ્ધ કરવા નીકળી પડો. આ રીતે ઉગ્ર આજ્ઞા કરીને સહસ્ત્ર અસુર સેનાથી વીંટાયેલો ભયંકર શાસક અસુરપતિ શંભુ પોતાની હજારો સેના લઈ જાતે જ યુદ્ધ કરવા નીકળ્યો. ભયંકર એવા શુંભને ચતુરંગી સેના સાથે પોતાની તરફ આવતો જોઈને ચંડિકા દેવીએ ધનુષ્ય દોરીના ટંકારથી પૃથ્વી અને આકાશના અંતર્ભાગને ગૂંચવી દીધો. હે રાજન, દેવીના સિંહે પણ દૈત્યના સૈન્યને જોતા જ અતિ ભયંકર ગર્જના કરવા માંડી અને અંબિકા દેવી પણ ઘંટાનાદ કરી તે ગર્જનાને વધારવા લાગ્યા. ધનુષ્યની દોરીના ટંકાર, સિંહની ગર્જના તથા ઘંટાની ધ્વનિએ 10 દિશાઓને ગજાવી મૂકી. આ ગજવતા નાદને વિસ્તારેલા મુખવાળી કાલિકાએ ભયંકર ગર્જના કરી જીતી લીધો. એટલે કાલીની ગર્જનાથી બધા અવાજો સંભળાતા બંધ થઈ ગયા. આ પ્રકારના બધા ભયંકર અવાજો સાંભળીને ક્રોધે ભરાયેલા અસુર સેનાએ અંબિકા દેવીને, તેમના વાહન સિંહને તથા કાલિકા દેવીને ચારે દિશાએથી ઘેરી લીધા. હે રાજન, એ સમયે દેવોના શત્રુ દૈત્યોના વિનાશ માટે તથા દેવોના કલ્યાણ માટે બ્રહ્મા, મહાદેવ, કાર્તિકેય, વિષ્ણુ તથા ઇન્દ્રના શરીરમાંથી અતિ સામર્થ્યવાન તથા બળ શક્તિ સંપન્ન એવી શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના જેવા જ અખંડ સ્વરૂપે ચંડિકા દેવીની પાસે ગઈ. એ દેવતાઓનું જેવું રૂપ, જેવી વેશભૂષા અને જેવા વાહન હતા, તે જ પ્રમાણે રૂપ તથા વાહન આદિને ધારણ કરનારી તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા તત્પર થઈ. આ પ્રકટ થયેલ શક્તિઓમાં સર્વપ્રથમ હંસયુક્ત વિમાનના અગ્રભાગમાં બેઠેલા, હાથમાં અક્ષમાળા તથા કમંડળ ધારણ કરનારા, જે બ્રહ્માજીની શક્તિ રણસંગ્રામમાં પ્રગટ થયા, તેમને બ્રહ્માણી કહેવામાં આવે છે. જે ઓઠિયા પર બેઠેલા છે, જેમણે તીક્ષ્ણ ત્રિશૂળ ધારણ કરેલું છે, તથા મોટા નાગોના જેમણે કંકણ પહેર્યા છે, વળી જેમના મસ્તકે ચંદ્રકલાનું ભૂષણ છે, તેવા મહાદેવની શક્તિરૂપ જે દેવી પ્રગટ થયા, તેમને માહેશ્વરી કહેવામાં આવે છે. જેમણે હાથમાં શક્તિ નામનું આયુધ ધારણ કરેલું છે, જેમનું વાહન મોર છે, તે કાર્તિકેયના શક્તિરૂપ દેવી કૌમારીનું રૂપ ધારણ કરીને દૈત્યોનો નાશ કરવા માટે અંબિકા સમીપ આવી પહોંચ્યા. ગરુડ પર બિરાજેલા અને જેમના હાથમાં શંખ, ચક્ર, ગદા, ધનુષ અને ખડગ જેવા આયુધો ધારણ કરેલા છે, તે ભગવાન વિષ્ણુની શક્તિ વૈષ્ણવી દેવી પણ તે જ પ્રમાણે યુદ્ધ કરવા આવી પહોંચ્યા. યજ્ઞના અંગભૂત વારાહ રૂપે ધારણ કરનાર હરિ છે, તેમની વરહ મૂર્તિને ધારણ કરનારી વારાહી શક્તિ પણ યુદ્ધ ક્ષેત્રે આવી પહોંચ્યા. ભગવાન ઋષિની શક્તિ નારસિંહી પણ ઋષિના સમાન રૂપ ધારણ કરી પોતાની કેશવાળી ફફડાથી તારામંડળે હચમચાવતા આ યુદ્ધ વખતે પ્રગટ થયા. એરાવત હાથી પર આરૂઢ થયેલા, હાથમાં વ્રજ ધારણ કરેલા 1000 નેત્રવાળા ઇન્દ્રશક્તિ ઐન્દ્રી દેવી પણ આવી ઊભા રહ્યા. સર્વ દેવોની શક્તિઓ ચંડિકાને પ્રાપ્ત થઈ.
પછી તેનાથી વીંટાયેલા ચંડિકાને મહાદેવજી કહેવા લાગ્યા, હે અંબિકે, હવે મારી પ્રસન્નતા માટે તમે જલ્દીથી અસુરોનો નાશ કરો. મહાદેવજીનું વચન પૂર્ણ થતાં જ તે જ વખતે અંબિકાના શરીરમાંથી એક અતિ ભયાનક સ્વરૂપવાળી હજારો શિયાળોની જેમ ચિત્કાર કરતી શક્તિ પ્રગટ થઈ. તે પોતે શિવ સ્વરૂપિણી હોવા છતાં અંગભૂત અનંત શિવા સહિત નાદ કરવા લાગી. આ અપરાજિતા દેવી ધૂમવર્ણની જટાવાળા મહાદેવજીને કહેવા લાગ્યા, હે ભગવાન, તમે મારા દૂત તરીકે શુંભ નિશુંભની પાસે જાઓ. એ અત્યંત ગર્વવાળા દૈત્યો શુંભ નિશુંભને તેમજ બીજા પણ અન્ય દાનવો કે જે યુદ્ધ કરવા માટે તૈયાર થયેલા હોય તે સર્વને કહો કે હે દુષ્ટો, જો તમારે જીવવાની ઈચ્છા હોય તો ત્રણેય લોકનું અધિપત્ય ઇન્દ્રને સોંપી દો અને દેવોને યજ્ઞમાં મળતા હવીર ભાર્ગોનો હક તેમને પાછો સોંપી તમે પાતાળ લોકમાં જતા રહો. અને જો તમે તમારા શરીર બળ અને વિશાળ સૈન્યના ગર્વનું અભિમાન રાખી યુદ્ધ કરવાની ઈચ્છા રાખતા હો તો મારી સાથે યુદ્ધ કરો, જેથી તમારા કાચા માંસથી મારી શિવાશક્તિઓ તૃપ્ત થાય. આ દેવીએ શિવને દૂતનું કાર્ય કરવાનું સોંપ્યું, તેથી તે દેવી જગતમાં શિવદૂતી એવા નામથી પ્રખ્યાત થયા. ભગવાન શિવજીના મુખે દેવીના વચનો સાંભળીને શુંભ આદિ મહાન અસુરો અત્યંત ક્રોધે ભરાયા અને પછી તુરત જ જ્યાં કાત્યાયની દેવી ઊભા હતા ત્યાં તેઓ જઈ પહોંચ્યા. ક્રોધથી ઉદ્ધત થયેલા દેવશત્રુ અસુરોએ ત્યાં પહોંચતા જ દેવી પર બાણ, શક્તિ, દ્રષ્ટિ વગેરે આયુધોની વૃષ્ટિ કરી તેમને ઢાંકી કાઢ્યા. અસુરોએ નાખેલા મોટા મોટા બાણો, શૂળો, શક્તિઓ, ચક્રો અને ફરશીઓ વગેરે આયુધોને દેવીએ પોતાના ધનુષ્યની દોરી ખેંચી ટંકારથી અનેક બાણો છોડીને રમત રમતમાં કાપી નાખ્યા. એ વખતે ચંડિકાના લલાટથી પ્રગટ થયેલા કાલિકા દેવી પણ શત્રુઓને ત્રિશૂળના પ્રહારથી ચીરી નાખતા તથા ખટવાંગથી છોદતા શૈત્રુ સૈન્ય વિચરણ કરવા લાગ્યા. બ્રહ્માણી દેવી પણ દાનવ સૈન્યમાં દોડતા દોડતા કમંડળનું પાણી છાંટી દેવતાઓના શત્રુ દૈત્યોને નિસ્તેજ, બળહીન તથા તેમના પરાક્રમનો નાશ કરવા લાગ્યા. શિવની શક્તિ મહેશ્વરી ત્રિશૂળથી દૈત્યોને હણતા હતા અને વિષ્ણુની શક્તિ વૈષ્ણવી ચક્રથી તેમજ અત્યંત કોપાયમાન થયેલા કાર્તિકેયની શક્તિ કૌમારી દેવી તીક્ષ્ણ શક્તિથી શત્રુઓનો નાશ કરવા લાગ્યા. ઇન્દ્રશક્તિ ઐન્દ્રી દેવીએ વ્રજપાતથી ચીરી નાખેલા સેંકડો દાનવો તથા દૈત્યો જેમના દેહમાંથી લોહીની ધારાઓ વસી રહી હતી તે પૃથ્વી પર પડ્યા. વારાહી શક્તિના મુખથી આઘાત પામેલા અને દાઢના અગ્રભાગથી જેમની છાતીઓ ચીરાઈ ગઈ છે તેવા તથા ચક્ર વડે કપાયેલા દૈત્યો જમીન પર ઢળવા લાગ્યા. નારસિંહની શક્તિ નૃષિરૂપિણી દેવી પણ કેટલાય અસુરોને પોતાના નખથી ફાડી નાખી ભક્ષણ કરતા તથા ગર્જના કરી દશે દિશાઓ અને આકાશને ગજાવતા રણભૂમિમાં આમ તેમ ઘૂમવા લાગ્યા. અને શિવદૂતી દેવીએ મહાન પ્રચંડ અટ્ટહાસ્ય કર્યું. તેથી મૂર્છા ખાઈને ભૂમિ પર જે અસુરો પડ્યા તે અસુરોના ગાત્રો ચીરી તેઓ ભક્ષણ કરવા લાગ્યા. પ્રકારે ક્રોધે ભરાયેલ માતૃગણે અનેક પ્રકારના યુદ્ધ સાધનોથી સર્વ અસુરોનો નાશ કરવા માંડ્યો. તે જોતા જીવિત રહેલી અસુર સેના નાશભાગ કરવા લાગી. આ માતૃશક્તિઓના ત્રાસથી પીડા પામતા તથા નાશભાગ કરતા દૈત્યોને જોઈ અત્યંત ક્રોધાયમાન બનેલા રક્તબીજ નામનો મહાઅસુર આ શક્તિ સમૂહ સાથે યુદ્ધ કરવા દોડી આવ્યો. આ રક્તબીજ એવો હતો કે તેના શરીરમાંથી પૃથ્વી ઉપર લોહીનું ટીપું પડતું કે તુરત જ તેમાંથી તેના જેવો જ બીજો મહાશક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થતો. આ મહાન અસુર હાથમાં ગદા લઈને ઐન્દ્રી શક્તિ સાથે યુદ્ધ કરવા આવ્યો. યુદ્ધ દરમિયાન ઐન્દ્રી શક્તિએ પોતાના વ્રજથી તે રક્તબીજ પર પ્રહાર કર્યો. ઐન્દ્રીના વ્રજથી રક્તબીજના શરીરનું લોહી જ્યાં જમીન પર પડ્યું કે તુરત જ તેમાંથી તેના જેવા સ્વરૂપ તથા પરાક્રમવાળા અનેક યોદ્ધાઓ ઉત્પન્ન થયા.
રક્તબીજના શરીરમાંથી લોહીના જેટલા ટીપા જમીન પર પડ્યા તેટલી જ સંખ્યામાં રક્તબીજના જેવા જ વીર, પરાક્રમી, બળવાન તથા પ્રભાવવાળા પુરુષ દૈત્યો ઉત્પન્ન થયા. રક્તબીજના લોહીથી ઉત્પન્ન થયેલા આ દૈત્યો પણ માતૃશક્તિઓની સાથે અત્યંત ઘાતક શસ્ત્રો, આયુધોથી ઘોર યુદ્ધ કરવા લાગ્યા. દેવીએ ફરી કરેલા વ્રજ પ્રહારથી રક્તબીજનું મસ્તક છેદાયું. તે સમયે જે રુધિર વહ્યું તેમાંથી પાછા નવા અસુરો પેદા થયા. રક્તબીજને સંગ્રામમાં વૈષ્ણવી શક્તિએ ચક્રથી ઘાયલ કર્યો અને ઐન્દ્રી શક્તિએ ગદાથી એને તાડિત કર્યો. વૈષ્ણવીના ચક્રથી છિન્ન ભિન્ન થયેલા રક્તબીજના વહેતા રુધિર પ્રવાહથી ઉત્પન્ન થયેલા સેંકડો મહાપરાક્રમી દૈત્યો વડે જગત વ્યાપત થઈ ગયું. ત્યારે કૌમારી દેવીએ સાંગ વડે, વારાહી દેવીએ તલવાર વડે અને માહેશ્વરી દેવીએ ત્રિશૂળથી રક્તબીજ અસુરને ઘાયલ કર્યો. રક્તબીજ દૈત્ય પણ ક્રોધથી પ્રજ્વલિત બની આ બધી માતૃશક્તિઓ પર પોતાના ગદાથી પ્રહાર કરતો તેમની સાથે લડવા લાગ્યો. દેવીઓના શક્તિ તથા ત્રિશૂળ વગેરે આયુધોના અનેક પ્રકારના ઘાથી રક્તબીજના શરીરમાંથી જે લોહીનો પ્રવાહ પૃથ્વી પર પડ્યો તેમાંથી સેંકડો અસુરો ઉત્પન્ન થયા. આ લોહીથી ઉત્પન્ન થયેલા અસુરો વડે આખું જગત વ્યાપત થઈ ગયું. તેથી દેવો અત્યંત ભય પામ્યા. દેવતાઓને ભયભીત જોઈને ચંડિકા દેવી ખટખટાટ હસીને દેવોને અભય વચન આપી કાલિકા દેવીએ કહેવા લાગ્યા, હે ચામુંડી, તમારું મુખ પહોળું કરો. મારા શસ્ત્રોના આઘાતથી રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા અસુરોને તથા રક્તબીજના લોહીને પૃથ્વી પર પડતા પહેલાં બારોબાર જ વેગથી તમારા પહોળા કરેલા મુખમાં ઝીલી લો. આમ રક્તબીજના લોહીના બિંદુઓ પૃથ્વી પર પડતા જે અસુરો ઉત્પન્ન થાય તેમનું તમારા મુખમાં ભક્ષણ કરતા આ રણસંગ્રામમાં ભ્રમણ કરો. એ પ્રમાણે કરવાથી જ એ રક્તબીજ લોહી વગરનો બનીને તુરત જ નાશ પામશે અને આ પ્રકારે જ તમે રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા આ અત્યંત ઉગ્ર મહાઅસુરોનું પણ તમે ભક્ષણ કરો. એટલે પછી તેઓ ફરીથી ઉત્પન્ન થશે નહીં. આ પ્રમાણે કાલિકા ચામુંડાને આદેશ આપીને ચંડિકા દેવીએ અસુર રક્તબીજ ઉપર ચારેય બાજુથી ત્રિશૂળ વડે પ્રહાર કરવા લાગ્યા. રક્તબીજના શરીરમાંથી લોહીની ધારાઓ છૂટતા તત્કાળ કાલિકા દેવી તેના લોહીને પોતાના મુખમાં ગ્રહણ કરી લીધું. એ વખતે રક્તબીજ પણ રણસંગ્રામમાં ચંડિકા દેવી પર ગદાથી પ્રહાર કરવા લાગ્યો, પરંતુ સાક્ષાત ચિદાનંદરૂપ હોવાને કારણે તેના તે પ્રહારથી દેવીને જરા પણ કષ્ટ થયું નહીં. ચંડિકા દેવીના શસ્ત્ર પ્રહારથી રક્તબીજના દેહમાંથી જે લોહી નીકળ્યું તે સર્વ ચામુંડાએ પોતાના વિસ્તીર્ણ મુખમાં ઝીલી લીધું. આમ રક્તબીજ લોહીથી જે અસુરો ઉત્પન્ન થયા તે બધાનું ચામુંડાએ પોતાના મુખમાં ભક્ષણ કર્યું અને તેમના નીકળતા લોહીનું પાન કર્યું. ત્યાર પછી જેનું લોહી ચામુંડા પી રહ્યા છે તે રક્તબીજનું ચંડિકા દેવીએ ત્રિશૂળ, બાણો, વજ્ર, તલવાર અને વૃષ્ટિ વગેરે આયુધોથી નાશ કર્યો. હે મહિપાલ શસ્ત્ર, સમૂહથી ગવાયેલો તે મહાઅસુર રક્તબીજ લોહી વગરનો બનીને મૃત્યુ પામતા ભૂમિ પર ઢળી પડ્યો. હે સુરથરાજ, જે દેવો પ્રથમ દુઃખ પામ્યા હતા તે બધા રક્તબીજના મરતા આનંદમાં આવી ગયા અને રક્તબીજના લોહીપાનથી મનોન્મત્ત બનેલો માતૃશક્તિ સમૂહ આનંદયુક્ત થઈ નાચવા લાગ્યો. રક્તબીજ વધ નામનો 8મો અધ્યાય.